गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ સૌ ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજનો વ્લોગ છે ને ગાઈઝ કારમાંથી ચાલુ થાય છે ને અત્યારે છે ને આપણે જઈ રહ્યા છીએ આબુ। ઓલમોસ્ટ આબુ પહોંચવા જ આવ્યા છીએ। જો આબુની હિલ જોવો તમે એકવાર, આબુની હિલ ચડવી છે અને આપણી સાથે છે અહીંયા અક્ષિતભાઈ ગાડી આકે છે, પાછળ નયનભાઈ ફોનમાં કાંઈક ઘુમાડે છે। ગુડ મોર્નિંગ, કેવો કર્યો મોર્નિંગ નો બ્રેકફાસ્ટ? મસ્ત। અને આ બાજુ રોહિતભાઈ છે, કેમ થયું બ્રેકફાસ્ટમાં? મજા આવી ગઈ ગાઈઝ। મોર્નિંગ નો બ્રેકફાસ્ટ તો ભૂખ લાગી હતી ને એટલે મજા આવી, બાકી આબુમાં છે ને બટેકા પૌવા હતા, એવી બધી કઈ મજા આવી નહીં। અમારે ખાવું તું આબુ ચડતા ઓનેસ્ટ આવે ને ત્યાં જોરદાર બ્રેકફાસ્ટ મળે, જે ખાવું મળી રહે। બાકી જો કાઠિયાવાડી લોકો જો ફોટા પાડે છે, ઢગલો એક જ્યાં જો ત્યાં કાઠિયાવાડી ભાઈ, મજા આવી ગઈ આબુમાં। હજી તો ઘણા લોકો રિટર્ન થાય છે ને ઘણા લોકો જાય છે, તો અમારે તો હજી મેન ટાસ્ક એ છે કે ઉપર જઈને હોટલ ગોતવાની છે, કારણ કે રાતે અમારે 11 વાગે પ્લાન બન્યો આબુ જવા માટેનો, તો 11 વાગે અમે નીકળ્યા હતા। હવે અત્યારે અમે હોટલ ગોતશું। બાકી અહીંયા જો ઢાળ છે ને જોરદાર છે, અહીંયા ક્યારેક ગાડીઓ ભેગી થઈ જાય એટલે ધીરે ધીરે ગાડી હાલે છે। ઉપર એવું લાગે છે કે પબ્લિક તો ફૂલ જ હશે, તો જોઈશી ઉપરના નજારા શું છે, પબ્લિક શું છે। જેટલી ગાડી ઉપર જાય છે ને એટલી જ ગાડી નીચે આવે છે। આ બધા ક્યાં જાય છે ને કઈ ખબર નથી, પણ અમે તો ખાલી આબુ જ જવા નીકળ્યા છીએ। ઘણા લોકો અહીંથી નાથદ્વારા વહી જતા હોય કે પછી ઉદયપુર જતા હોય, પણ અમારો પ્લાન જેસલમેર વૈયા જતા હોય, પણ અમારો પ્લાન તો અત્યારે આબુનો છે। પછી કઈ કહેવાય નહીં, સાંજે હોટલ ન મળે તો રાજસ્થાની મારી મૂકી, ઉદયપુરે મારી એકી, ગમે ત્યાં મારી એકી। બાકી જો સુરતે મારી દે। બાકી જો ફોટોગ્રાફી કાઢું જો રિક્સ છે, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે। ગાઈઝ જો કેટલી ગાડીઓ આવે છે, અને આમ જો વેધર એકદમ જોરદાર થઈ ગયું છે, વરસાદ આવે ને એવું। આપણે હમણાં થોડાક સમયમાં છે ને વાદળાની વચ્ચે ધીરે ધીરે છે ને હવે આપણે વાદળની વચ્ચે આવવા મળ્યા છીએ। જો એકદમ નેચરલી વ્યૂ છે, ગ્રીનરી। અને હજી અમે ક્યારના સડવી છીએ, પણ સડી નથી રહ્યા, હજી 9 કિલોમીટર બતાવે છે સાપુતારા। બાકી વ્યૂ જોરદાર છે ને, વખાણ કરી રહ્યા હતા કે ભાઈ 9 કિલોમીટર બાકી છે ને મજા આવી ગઈ એમ, પણ 9 કિલોમીટર બાકી હતી ને ત્યાં ટ્રાફિક આવી ગઈ। જો અહીંયા અમે ઉભા છીએ, હામે લગી છે ને બધું બંધ છે। હવે જોઈ છીએ કેટલી વારમાં ખુલે છે, આમાં 10:51 થઈ છે, આપણે જોઈ છીએ કેટલી વારમાં ટ્રાફિક જામ છે ને એ ખુલે છે। લ્યો હાલમાં મળી એમ કે છે। બાકી જો આ રીતના જ બધા લોચો મારે રોંગ માં આવે ને એટલે ટ્રાફિક થઈ જાય। જો 4 વ્હીલ ઉપર ચડી ગયો। અહીંયા આબુમાં છે ને વાંદરા બહુ હોય, વાંદરા જોવાની છે ને મજા આવે, પણ આવું પહેલી વાર જોયું 4 વ્હીલ ઉપર ચડી ગયા। 2 વાગી ગયા છે આબુમાં હોટલ ગોતતા એટલી મોંઘી હોટલો છે ને, તો જે એવી જોતી છે ને એવી મળતી નથી। હવે અત્યારે જમવા માટે આવી ગયા છે, તો જો જમવામાં ગરમા ગરમ ઈડલી આવી ગઈ છે, ને આ બાજુ ઈડલી એક આવી હતી તો ઝપાટો બોલાવી દીધો, બીજી મેગવી છે, બીજું બધું શાક મેગવ્યું છે। હવે જમીન પછી હોટલ ગોતવાની છે ફરીથી, તો જોઈ છે હવે હોટલ ક્યાં અમને મળે છે। હોટલ મળી જાય ને એટલે સુઈ જવાનું છે, સાંજે પછી નીકળશું સીધા બહાર। સવારના છે ને 8 વાગી ગયા છે, નેક્સ્ટ ડે આબુમાં છે। કાલે રાત્રે છે ને ફૂલ થાકી ગયા હતા તો સુઈ ગયા હતા, અને હોટલ માંડ રાતે મળી હતી ત્યાં સુઈ ગયા હતા, અને સીધા સવારે જો આપણે આ રિસોર્ટ જેમ કે વિલા જેવું છે, નાનું એવું હોટલ રાખી દીધી। ચાલો જોઈએ અંદર કેવી આપણી રૂમ। આ નાનો એવો મસ્ત મજાનો વિલા છે, અને અહીંયા આપણી રૂમ છે। ચાલો રૂમ બતાવું તમને કમ્પ્લીટ। આ અમારી રૂમ હતી, અને 2 બેડ હતા, અહીંયા એક બેડ હતો, અને વોશરૂમમાં તો નાઈ છે, અને આ એક મિરર હતો। રૂમ એટલી બધી નહોતી સારી, પણ બધી આબુમાં બધી હોટલ જોઈને એની કરતાં સારી હતી। શું કેવું તારું? હે? કારણ કે અત્યારે આબુમાં કેટલા પૈસા લે રૂમના? તો સીઝન છે, શનિ રવિ હતો, અને પ્લસ હાતમ હતું એટલે ભાવ તો હોય। કેટલા રૂમના લીધા? આ રૂમના આપણે આ 4500 રૂપિયાની થઈ। બાકી આડા દિવસે કેટલા મળે? આડા દિવસે 1500। ગાઈઝ આડા દિવસે આની આ રૂમ છે ને તમને 1500 રૂપિયામાં મળી જાય, પણ અત્યારે છે ને 4000 રૂપિયા આપ્યા છે। જો સવારનો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ, આલુ પરોઠા લઈ લીધા છે, દહીં લઈ લીધું છે, ચા લઈ લીધી। ચા પીવાનું ચાલુ કરતા તારે ખાલી ચા પીવી છે, ઠંડી થઈ જાય। બાકી હાલો ચાલુ કરો એટલે પછી બીજા આવે એનું ખબર પડે હું મગાવું, સારું હોય એ વસ્તુ બીજી વાર રિપીટ મગાવશું। અને આ લોકો પાછા છે ને બેડ ઉપર નાસ્તો દઈ ગયા। જો બેડ ઉપર બધા ગોઠવાઈ ગયા છે રેખડા, પણ કેવી જગ્યાએ ખબર, બહુ ગળદી હોય ને, ટ્રાફિક હતી ને એટલે કઈ વિડીયો ન લીધો ને, એમનેમ ગાડીમાં બેઠા રહ્યા, માણ ગાડીઓ હાલે। ગુરુ શિખર દર્શન કરવા જાવ તો 3 કલાક થાય,
નિકી લેક જવું નહોતું, કારણ કે આગલી ફેરે આવ્યાથી ગયા હતા. તો અત્યારે સવારમાં એવો વિચાર કર્યો છે કે નિકી લેક આટો મારવા જાવું. બાકી તો ગુરુ શિખર જાવું ને તોય પાછા 3 કલાક લાગી જાય, કારણ કે સવારના બધા ઉઠીને છે ને ત્યાં જતા હતા દર્શન કરવા. અમે 5 વાગ્યાના જાગી ગયા હતા, પણ રોહિતને નયનને આવું નહોતું, તો અમે બે ગયા હોત તો થાત કા આપણે બે દર્શન કરી આવત તો જઈ આવત સવારમાં વહેલા. તો ચાલો હવે નાસ્તો કરી લઈ. અમે આવત જાવું હોત તો બધા એવું હતું તો કીધું હોત તો થાત. હવે તો 3 કલાક લાગી જાય. નિકી લેક આટો મારી આવી. 10 વાગી ગયા છે, નીકળી ગયા છે નિકી લેક જવા માટે. નિકી લેક જવું આમ રસ્તો છે ભાઈ, જો સામે છે ને આખો એનો નકશો આપ્યો છે આમ છે. અને નિકી લેક હવે ક્યાં છે ને જોવાનું છે. આમાં તો આવું લખ્યું નિકી હિલ, ક્યાં ને અશોક વાટિકા છે આમ. અને ગાઈઝ આબુમાં છે ને બહુ ટ્રાફિક હતી, બહુ એટલે બહુ. રાતે બધા છે ને નીકળી ગયા, અત્યારે ટ્રાફિક બહુ ઓછી થઈ ગઈ છે. બાકી જો અત્યારે છે ને અહીંયા કાલ રાતે તો નકરી ગાડીઓ જ ફરતી હતી, અને કાલ રાતે આબુમાં ફૂલ વરસાદ આવ્યો હતો. અત્યારે વરસાદ ને એવું છે નહીં, પણ જો અહીંયા શું કહેવાય રાઇડિંગ કર્યું હોય, હોર્સ રાઇડિંગ, તો એવું બધું મળી જાય. ચાલો હવે લેક જોઈ થોડી વાર, ફોટોગ્રાફી કરી અને પછી નીકળ્યા સુરત જવા માટે. ક્યાં જવાનું એમને માટો મરવે. બાકી મોસ્ટ ઓફલી ગાઈઝ અહીંયા છે ને ઘોડા નડે નહીં, મોસ્ટ ઓફલી ગાઈઝ અહીંયા છે ને બધા લોકો છે ને આજ જ નીકળી જાય રજા, એટલે સોમવાર થાય ને ત્યાં સુરત પૂગી જાય બધા લોકો, એટલે છે ને ખાલી થઈ ગયું છે. એટલે પહોંચી ગયા છે, પણ સવારમાં છે ને હજી અમુક શોપો અહીંયા ખુલ્લી નથી. બાકી લેકમાં ટ્રાફિક ફૂલ છે, પણ બોટ હાલતું એવું દેખાતું નથી. અહીંયા પાછી છે ને હારવારાજ મેરો તો ને ગોઠવી છે, એટલે એ લોકો જાય છે, એટલે એના હિસાબે અમુક રસ્તા છે ને ગાડીઓ જ્યાં હાલતી હોય ને બંધ છે. બાકી લેક જોઈ લો જોરદાર. કાલે જ હજી વરસાદ આવ્યો હતો એટલે લેક ફૂલ ભરાઈ ગયેલો છે. ચાલો લેકમાં છે ને રાઈડું બહુ સારી છે, તો ત્યાં જઈને આપણે જોઈ કે શું રાઈડ્યું છે. બાકી આ બધી 2 વ્હીલર અહીંયા જોવા મળે નહીં તમને, રેન્ટ ઉપર મળે. અહીંથી લેક ચાલુ થાય છે. લેક કદાચ 5-10 કિલોમીટર હાલો ને એટલો મોટો છે. આમ બહાર સેટ નીકળો લેકમાં જો તમે હાલી ન શકો ને તો અહીંથી આવી ગાડી મળે, આમાં બેસી જવાનું, કાકા તમને લઈ જાય લેકમાં. ચાલો ગાંધી વાટિકા નિકી લેકમાં આ ટાઈપની કાંઈક રાઇડિંગ છે, પણ આમાં હજી કોઈ જાતું નથી, હજી ચાલુ થઈ હોય ને એવું લાગે છે. બાકી જો આખો લેકનો વ્યૂ છે, વ્યૂ એકદમ જોરદાર છે. અમે આવ્યા ને આ પાણીને બધો કલર કરેલો ને એવો હતો, અત્યારે તો ઘણું ખરું ચેન્જ થઈ ગયું છે કે નહીં ચેન્જ? હે આપણે આવ્યા તેની કરતા આપણે પાછળ હતા, આ અલગ છે. ગાઈઝ આમાં 2 બાજુથી રસ્તા હોય ને, એટલે કઈ બાજુથી આવે ને કઈ યાદ ન હોય. બાકી જોવા હોળીથી છે ને બધો કચરો ને એવું સફાઈ થાય છે. લેડનમાં જોવા તમારે ફોટોગ્રાફી કરવી હોય ને અહીંયા રાજસ્થાની કપડાં પહેરીને તો અહીંયા કપડાં મળે ને આપણે ફોટો શૂટે કરી દઈએ. જો અહીં તો પહોંચી ગયા છીએ, પણ લેકમાં હજી એક કોઈ બોટ ચાલુ નથી થઈ ને. ઓલી વખતે છે ને અમે ઓલી બાજુ હતા, અત્યારે બોટ કેમ નથી ચાલુ થઈ ખબર છે? હજી ટાઈમિંગ હોય. અહીંયા ટિકિટ લઈને તમે કલાક ઉપાડ્યો. હા જો સામે જો ટિકિટમાં લાઈન કેટલી થઈ ગઈ છે, વારો આવે 10 વાગે ચાલુ થતું હોય એવું કાંક હશે, એટલે હજી છે ને બોટ એક કોઈ ચાલુ નથી થઈ. બાકી જો લેકમાં ટ્રાફિક છે ને ફૂલ છે, જોઈ લો જ્યાં જોવો ને બધું પબ્લિક. આ લાગતું જ નથી કાંઈ નીકળી ગયા હોય એવું. હા મને એમ જ હતું ખાલી થઈ જાય, પણ લેક હજી કાંઈ ખાલી થયો નથી. જો ઘૂમીને છે ને બહાર આવી ગયા. અત્યારે એક જગ્યાએ પાણીપુરી ભાળી જાય ને, તો જો પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. કેવી છે પાણીપુરી? થોડી ખારી છે, પણ ખારી બહુ છે. ચાલો ટેસ્ટ કરવી. આ નાની પૂરી બધા મને આપે છે, મોટી ખાઈ જાય છે. આ બાજુ ભાઈ જોવા આખી સીઝન વહી ગઈ, ઘરે કેરી નહીં ખાધી હોય કાગડા એને, અહીંયા આવીને કેરી ખાય છે. કેમ તને કેરી? હા આપણે ઘરે હોતા હોય ને, હા સોનલ ભાભી કે રાધિકા કે પપ્પા, હા તો આ પાણીપુરી ખાવાનું મેં નથી નક્કી કર્યું, નયનભાઈ નક્કી કર્યું છે. હા નયન ને ખાવી છે, અમારે કોઈ નહોતી ખાવી. પછી અમે કીધું કથવારો કરાવી, પણ ખારી છે પણ સારી છે. ચાલો આ બાજુ જો ટોયની થોડીક દુકાન છે, તો ટોય જોઈ કાંક આપણા કામ ના હોય તો લઈ. બંદૂકો છે, બંદૂકો અત્યારથી છોકરાને ન દેવાય, અત્યારથી ન દેવાય. ગાઈસ જો આવું બધું છે, આમાંથી પણ આપણે કાંઈ લેવા જેવું છે નહીં. અત્યારે વાગી ગયા છે બપોરના 11 અને હવે અમે છે ને માઉન્ટ આબુ છોડીને સુરત તરફ જવા માટે નીકળી ગયા છીએ. રસ્તામાં અત્યારે છે ને આજ હાવ ટ્રાફિક ઓછું થઈ ગયું, 2 દી ફૂલ ટ્રાફિક હતું, પણ અત્યારે હવે પાછા નીચે જાય છે ને તો ગાડીઓ જો રસ્તામાં થપ્પાસ છે. અને જોઈ છે નીચે કેટલા વાગે પહોંચીએ છીએ.
કારણ કે અમે જે હોટલ હતા ને અહીંયા હજી તો આવ્યા છીએ, નિખિલ એક ફરીને આવ્યા. અને બીજું એ કે અમે છે ને સુરત કેટલા વાગે પહોંચવી છીએ જોઈએ છીએ. અને જમવાનું નીચે આપણે અંબાજી પાસે ઓનેસ્ટમાં છે, અને જો અંબાજી ટ્રાફિક નહીં હોય ને તો માતાજીના દર્શન કરીને નીકળીશું. શું કેવું તમારું? ગબ્બર જવું છે કે અંબાજી જવું છે? હા, હું તો એકવાર આવ્યો તો આબુથી દર્શન કર્યા હતા, બીજી વાર અમે આવ્યા ને લોકડાઉન હતું એટલે મંદિરે બંધ હતું. તો આ વખતે જો માતાજીની દયા હશે તો દર્શન થઈ જાય છે ને. ફરી પાછા ટ્રાફિકમાં છે ને ફસાઈ ગયા છે. આવવામાં હજી કેટલી ટ્રાફિક છે ને એ તમને બતાવો. અહીંથી જો સામે તમને જે બધી ગાડીઓ દેખાય ને એ બધી જે આવકમાં છે, જાવકમાં ત્યાં છે ને બહુ ઓછી ટ્રાફિક છે, આવકમાં બહુ છે. જો હજી પબ્લિક આવે છે. હવે આ બધા લોકોને કામે નહીં જવાનું હોય, કાલે સોમવારે તો વેકેશન ખુલી જાય છે, તો હજી પબ્લિક આવે છે. મને એમ છે આજ રાતે આબુ છે ને આખું ખાલી થાય. બાકી જવામાં તો બહુ ટ્રાફિક નથી, ગાડી નીકળી જાય છે. પણ આવવાવાળા કેટલા વાગે પૂગશે એનું નક્કી નથી. જ્યારે 12 તો વાગી જશે, 2-3 વાગી જાય એ લોકોને પૂગતા. રાતે બહુ વરસાદ આવ્યો હતો ને તો જો અહીંયા છે ને રસ્તામાં કાંઈક પડી ગયું છે અને બધા ફોટો ઉતારે. શું છે એ નથી ખબર. તો ત્યાં આ રીતના કરી શું કરવા નાખ્યું છે એ કાંઈ નથી ખબર પડતી કે રસ્તો બેહી ગયો છે. શું છે આ રસ્તો બેહી ગયો છે ને એટલે જો આ બધા વાંદરા જો જોરદાર મજા લઈ છે. સામે ગાડી ઉપર ચડી ગયા. જો અંદરથી કાંઈક ખાવાનું આપે છે ને તો ગાડી ઉપર બેહી ગયા. જો એ કાચ ખોલ્યો, જોઈ લો ગાઈઝ. હજી અંદર હાથ નાખે. જો બિસ્કિટ ખાઈ છે. વાહ ભાઈ વાહ. એ હજી હેઠો ઉતરવાનું નામ નથી લેતું. કદાચ બધા બિસ્કિટ મોઢામાં ભેગા કર્યા, ટૂંક સમયમાં ઉતરશે એવું લાગે છે. એ ભાઈ દબાવ્યા જાય. હાલો ગયું જો બિસ્કિટ ખાતા. બપોરના અત્યારે 1:30 અને જો જમવા માટે બપોરના છે ને ઓનેસ્ટ હોટલમાં અંબાજી પહોંચી ગયા છે. બધા લોકો બેહી ગયા થાકી પાકી અને માણ ઓનેસ્ટ આવી, કારણ કે ભૂખ બહુ લાગી હતી. તો અત્યારે જો છે ને નયનભાઈ મેનુ જોવે છે. શું ખાવાનું છે ભાઈ તારે? ઇડલી સંભાર ખાવા તો એ તો છે નહીં. હા, ઢોસા ખાવું અને કાજુ કરી. ઢોસો મળી જાય, ઉત્તપમ મળી જાય, પણ આ ભાઈને કાજુ કરી ખાવું છે ને આ ભાઈને કાંઈક અલગ શાક ખાવું છે. જોઈ છે બે માંથી કયું શાક મગાવી. કાજુ મગાવું છે પણ ક્યાંક અલગ ખાઈ એવું છે એમ ને? મેથી પાક ખાવો છે પછી તો મેથી પાક છે ન હોય ચાલો ઓર્ડર આવે ને ત્યારે પહેલા તો છે ને મસાલા પાપડ આપણે ઓર્ડર કર્યો હતો. તો જો મસાલા પાપડ આવી જશે. મસાલા પાપડ એક્શન ખાવાવાળા 4 જણા છે. 4 કટકા આવશે. હે ચાલો મસાલા પાપડ ખાઈ પછી આપણું નેક્સ્ટ મેનુ શું આવે છે ને જોઈ. પેપર અહીંનું છે ને બહુ મોટું આવે છે. જ્યારે અમે મેળવ્યું ને ત્યારે હવે આ વખતે જોઈ કે આનું પેપર કેવડું આવે છે. આવી ગયું છે. જમવામાં છે ને કાજુ કરી પહેલા મેળવ્યું હતું, પણ બીજું શાક છે. કેવું શાક છે? કાજુ મસાલા છે અને રોટલી છે. ચાલો જમવાનું ચાલુ કરી દઈએ. અને હોટલમાં આવો ને તો અહીં પેપર ખાવાનું. આ ખાલી કંઈક 50-60 રૂપિયાનું આવે, પણ બહુ મોટું આવે. જોઈ લો કેવડું મોટું છે હે ને. જો અહીંથી આખી ડીશમાં તો ઢોસો આવી ગયો. સ્પેશિયલ આપણે પેપર ખાવા જાય ગાડી ઊભી રાખી. અત્યારે રાતના છે ને 11 વાગી ગયા છે. પહોંચી ગયા છે સુરત કામરેજ પાસે. અને બહુ ભૂખ લાગી હતી તો જો ખાવા ઊભા રહી ગયા છે, કારણ કે બપોરે ખાધા પછી આપણે છે ને કંઈ ઊભા નહોતા રહ્યા. તો પહેલાં તો ઇડલી સંભાર મગવી લીધો છે ને ઇડલી સંભાર આવી ગયો છે ને આ બધું જો ચપાટો બોલાવી દીધો છે. અને આની પછીનું મેનુ છે એકદમ સિમ્પલ, ખીચડી કઢી. કારણ કે 3 દીધા પંજાબી ખાતા હતા ને તો અપકે થઈ ગયું. અને સુરત આવીને એટલે પછી એમ થાય કે સાદું ખાઈ ઘર આવે ને એટલે. તો જો બધા લોકો હા હોવાનું છે અત્યારે પાછું એટલે. તો જો આ બાજુ કાંદા બાંદા કટ થાય છે. ઓ બાબા આકી અભી રહેને તો ના ભૈયા થોડીક રહેને તો જાને તો. ચાલો ગાઈસ બધા ખીચડી કઢી ફાઇનલી છે ને આપણી કઢી ખીચડી આવી ગઈ છે મસ્ત મજાની. અને કઢી ખીચડી ખાવા બેસી ગયા છે. અને બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં. સુરત પહોંચતા જ વરસાદે આગમન કરી નાખ્યું છે. જો ખૂબ બધા છે ને ખાવા ઉપર તૂટી પડ્યા છે. આબુથી વરસાદ લેતા આવ્યા. એમ તો હશે સુરતમાં વરસાદ હતો કે નહીં એ તો આપણને ખબર નથી. ચાલો ગાઈઝ બહુ ભૂખ લાગી છે, ખીચડી કઢી ખાઈ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના કમ્પ્લીટલી 12 અને પહોંચી ગયા છે જો મોટા વરાસામાં. આખા મોટા વરાસા બંધ થઈ ગયું છે અત્યારે, કાંઈ નથી, બધા લોકો સૂઈ ગયા છે. ચાલો સાતમ આઠમની રજા બહુ મસ્ત રહે અમારી, અને આઈ હોપ કે તમારા બધાની મસ્ત જ રહ્યું હશે. જો કે અમને આબુમાં થોડીક ટ્રાફિક નડી ગઈ, પણ રજા ઉપર બધે જાય ને એટલે ટ્રાફિક હોય એટલે એમ થાય કે રજામાં ક્યાંય જવું નથી.
તો આ વખતે ગયા તો આ બધા છે ને થાકી ગયા છે, એકને તો ઉતારતા એવા. ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.